નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે ધોરણ 12માં આવી ગયા. એનું સ્ટેટમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક જોશું. 11માં તમે બધાએ વ્યવસ્થિત રીતે બધા ચેપ્ટર સ્ટેટના ભણ્યા હશે, એટલે અહીંયા વાંધો આવશે નહીં. તો આપણે સ્ટેટ અને એકાઉન્ટ તમારો સબ્જેક્ટ હું જ લઈશ, તો તમારે એક અલગ બુકમાં જે હું લખાવું, બોર્ડ ઉપર લખવું, એ તમારે બધું લખતું જવાનું, બરાબર? તો પહેલે જોઈએ આપણે સૂચકાંક. એમાં કે સમય અનુસાર વસ્તુની રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત, નિકાસ, જીવન નિર્વાહ, ખર્ચ, વસ્તી, જન્મદર અને મૃત્યુદર સતત ફેરફાર થાય છે. આપણે જોઈએ છે ને કે વસ્તુની કિંમત અત્યારે હાલની તકમાં જ જોઈએ. આપણે અત્યારે પહેલાં જે વસ્તુની કિંમત હતી એના કરતાં અત્યારે વસ્તુની કિંમતમાં કેવો સતત વધારો છે. આપણે પેટ્રોલનું જ ઉદાહરણ લઈ લઈએ. પેટ્રોલ પહેલાં છે 70 થી 80 રૂપિયામાં મળતું, અત્યારે કેટલો ભાવ એમાં ફેરફાર આવી ગયો, ડાયરેક્ટ થઈ ગયો 100 રૂપિયા આસપાસ પહોંચી ગયું. ત્યાર પછી રાષ્ટ્રીય આવક એ આપણે ઇકોનોમિક્સમાં જોઈ ગયા. અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોનાના કારણે આપણી રાષ્ટ્રીય આવકને પણ ઘણી અસર થઈ. પુરવઠો, કોઈ પણ વસ્તુનો પુરવઠામાં અત્યારે જોઈએ કે આ કોરોનાના કારણે દવા છે એના પુરવઠામાં શું થાય છે, ભલે પુરવઠો છે પૂરતા પ્રમાણે, પણ બીમારી એટલા પ્રમાણમાં વધતી જાય છે, જેના કારણે પુરવઠો ઘટે છે, એટલે પુરવઠામાં ફેરફાર થયો. ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, એ તો આપણે બધાની સામે જ છે. અત્યારે રોજગારીની કેટલી તકો ઓછી છે. પછી મૂડી, આયાત, નિકાસ. અત્યારે આયાત નિકાસ છે, એમાં આયાત એટલે એવું કે આપણે કોઈ અન્ય દેશ પાસેથી વસ્તુ મંગાવી, એટલે અત્યારે આપણે, અને નિકાસ એટલે એવું કે આપણા દેશની એવી કોઈ બી વસ્તુ છે એનું બીજા દેશમાં નિકાસ કરવી. પછી જીવન નિર્વાહ, ખર્ચ, વસ્તી, જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદર અત્યારે આપણે બધા જોઈએ જ છીએ કે મૃત્યુદર છે એમાં સતત વધારો થતો જાય છે. આ બધા ફેરફારો છે એ કે ને આપણે ભવિષ્યને લઈને આયોજન બનાવી છે, બરાબર? તો હવે એ આપણે માપવા, કેવી રીતે એનું માપ કરવું, એના માટેના 2 રીત છે, નિરપેક્ષ અને સાપેક્ષ ગુણોત્તર. નિરપેક્ષ ગુણોત્તર એટલે એવું કે કોઈ વસ્તુની કિંમત હોય, અત્યારે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે 2019માં ઘઉંની કિંમત છે એ 20 રૂપિયા હતી, બરાબર? અને અત્યારે એ વધીને 2021માં ઘઉંની કિંમત 25 રૂપિયા થઈ જાય, બરાબર? એટલે શું થયું કે વસ્તુની કિંમતમાં 5 રૂપિયાનો ફેર થયો, 5 રૂપિયાનો વધારો થયો. વધારો એટલે કે વસ્તુની કિંમત જ્યારે ઉત્તરોત્તર વધારો કે ઘટાડો થાય, કે એનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે, ત્યારે એ કઈ રીત કહેવાય? સાપેક્ષ રીત, નિરપેક્ષ માપ કહેવાય, અથવા તો એને બીજા નામ તરીકે તફાવતની રીત પણ કહેવાય છે. અને ગુણોત્તરની રીત, સાપેક્ષ ગુણોત્તર એટલે શું કે કોઈ આપણે ઓલા ઉદાહરણમાં જ જોયું, એને આ વર્ષ સારે સરખામણી કરી, બરાબર? તો એને શું કરવાનું કે 25 / 20 ગુણ્યા 100, બરાબર? એટલે કે એને બીજા અહીંયા શું કરવાનું? ગુણોત્તર કરવાનો છે, એટલે કે આ ગુણાકાર થશે કાં ભાગાકાર થશે, બરાબર? ત્યાર પછી આપણે હવે જોશું કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એ ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફાર ગણાય છે. બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. શું ભૂલ કરે કે જ્યારે સૂચકાંક પૂછે ત્યારે આ જ સૂત્ર લખી આવે કે P1/P0, એટલે કે ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષ ચલની કિંમતના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. પણ જ્યારે ભાવ સાપેક્ષ પૂછવામાં આવે ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જ્યારે ઘણી વખત તમને દાખલામાં કહેશે કે વસ્તુનો ભાવ સાપેક્ષ કેટલો છે, ત્યારે P1/P0 સંકેતને વડે દર્શાવવામાં આવે છે, અને ત્યારે જ આ શોધવાનું. સૂચકાંક કહીએ ત્યારે આનો ઉપયોગ કરવાનો રહેતો નથી. આગળ હવે સૂચકાંક. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં
કોઈ ચોક્કસ સમયના તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। એટલે શું કહેવા માંગે છે કે કોઈ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિ, પહેલાં તો ચલ રાશિ શું એ આપણે ખબર હોવી જરૂરી છે। ચલ રાશિ શું, ચલ રાશિમાં શું આવશે કે કોઈ લીટર, મીટર, કિલોગ્રામ, કિલોમીટર જેવા બધા એકમો છે એને શું કહેવાશે? ચલ રાશિ। પછી આપણે આ વ્યાખ્યા છે એને 4 ભાગમાં ડિવાઈડ કરીને યાદ રાખવાની કોશિશ કરશે। પહેલાં શું કરશે કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિ, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની કિંમત, ત્યાર પછી આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની, પહેલાં અહીંયા સુધી યાદ રાખો, ત્યાર પછી અહીંયા સુધી યાદ રાખો અને ત્યાર પછી કે તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય છે। બરાબર, કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં પહેલું આટલું, પછી ત્યારબાદ આટલું યાદ રાખો અને ત્યારબાદ આ ભાગ યાદ રાખો અને પછી આ ભાગ યાદ રાખો, એટલે સરળતાથી વ્યાખ્યા યાદ રહી જશે। એટલે કે કોઈ વસ્તુની કિંમતમાં જ્યારે ફેરફાર થતો હોય ત્યારે એની સરખામણી કરવામાં આવે અને એને પર્સન્ટેજમાં એટલે કે ટકાવારીના સ્વરૂપમાં જે ફેરફાર થાય ને એને કહેવાય સૂચકાંક। સૂચકાંકને આપણે આઈ વડે દર્શાવાય, સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ કહેવાય છે। શું કહેવાશે? ઇન્ડેક્સ, એને સંકેતમાં આઈ વડે દર્શાવાશે। હવે જ્યારે આપણે દાખલામાં કહીએ કે સૂચકાંક શોધો ત્યારે શું આવશે સૂત્ર? સૂચકાંક શોધવાનું સૂત્ર, સૂચકાંક આઈ એટલે સૂચકાંક, સંકેત શું છે એનો? આઈ। એમાં શું આવશે કે P1 છેદમાં P0 ગુણ્યા 100, એટલે કે P1 એટલે શું થશે કે ચાલુ વર્ષ અને P0 એટલે આધાર વર્ષ। હવે આપણે એવી એક પ્રોબ્લેમ થશે કે ચાલુ વર્ષ કોને કહેવું અને આધાર વર્ષ કોને કહેવું? બરાબર, તો ચાલુ વર્ષમાં શું આવશે એ અહીંયા આપણે પહેલાં આધાર વર્ષ જોઈ લઈએ કે કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલ કિંમત સાથે સરખાવવામાં આવે તો નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવાય છે। એટલે કોઈ અત્યારે વર્તમાન કિંમત હોય એને કોઈ ભવિષ્યના ભૂતકાળના વર્ષ સાથે સરખામણી કરવામાં આવે એ કોઈ એક પર્ટિક્યુલર વર્ષને, તો એને શું કહેવાય? આધાર વર્ષ। આપણે જોઈએ એક ઉદાહરણ, આપણે કે અત્યારે 2021 ચાલે છે તો આપણે બહુ દૂરના વર્ષ નહીં લેવાના આધાર વર્ષ, જેમ બને એમ નજીકનું વર્ષ જ લેવાનું, જેના કારણે આપણે છે સૂચકાંક યોગ્ય અને યોગ્ય માપ મળે। એટલે આપણે 2018 લઈ શકી, 2017 લઈ શકી, એટલે કોઈ પણ એક વર્ષ લઈ શકી। જ્યારે તમને એમ કહે કે આધાર વર્ષ એટલે શું, તો આપણે એવું કીધું કે 2021ની સરખામણીમાં આપણે આધાર વર્ષ તરીકે 2017 લેવાનું છે। એટલે ત્યારે કોઈ પણ વસ્તુ છે એને આપણે ગણતરી કરતા હોય ત્યારે બધા દાખલામાં કયું આધાર વર્ષ શું આવશે? બધા દાખલામાં સરખું જ આવશે, 2017 એટલે કે 17 જ આવશે। પછી ચાલુ વર્ષ, ચાલુ વર્ષ એટલે શું થશે કે જે અત્યારે પ્રવર્તમાન વર્ષ ચાલુ હોય એનું આગળનું વર્ષ કયું આવશે? એનું આગળનું વર્ષ લેવાનું થશે કે જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ વર્ષ કે પ્રવર્તમાન સમય કહેવાય છે। આધાર વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ। આધાર વર્ષ છે એ કેવું હોવું જોઈએ કે સામાન્ય વર્ષ હોવું જોઈએ, એટલે કે એમાં કાંઈ પ્રોબ્લેમ એટલે જો એના શું ના હોવું જોઈએ કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હડતાલ, આંદોલન જેવી માનવસર્જિત ઘટના, રાજકીય ઘટના, આર્થિક ઉથલપાથલથી મુક્ત હોવું જોઈએ। પહેલાં અતિવૃષ્ટિથી તમે બધાને ખબર જ હશે કે કોઈ વર્ષ છે અતિથી ભારે વરસાદ પડે કે પૂરની ભયાનક સ્થિતિ આવે અને
ખરાબ થઈ જાય દેશની હાલત, એવું વર્ષ ન હોવું જોઈએ. અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ. પછી ધરતીકંપ, હમણાં જોયું આપણે વાવાઝોડું આવ્યું, એ પણ એક કુદરતી આફત જ છે. તો એની પણ આપણે આમાં એવું વર્ષ હોય એ વર્ષ પણ આધાર વર્ષ તરીકે આપણે લઈ શકી નહીં. ત્યારબાદ યુદ્ધ, બળવો, હડતાલ કરે, ઘણી વખત હડતાલ થતી હોય, આંદોલન થતા હોય, જેવી માનવ સર્જિત ઘટના, રાજકીય, આ બધી કેવી ઘટના છે? યુદ્ધ, બળવો, હડતાલ, એ બધી માનવ સર્જિત ઘટના છે. રાજકીય ઘટના, આર્થિક ઉથલપાથલથી મુક્ત હોવું જોઈએ, એટલે કે આર્થિક કોઈ સંકટ ના હોવું જોઈએ. ઘણી વખત દેશમાં દેવું વધી ગયું હોય, એ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ગણતરીમાં લઈ શકી નહીં. ત્યાર પછી આધાર વર્ષની પસંદગી બે રીતે કરવામાં આવે છે. આપણે આધાર વર્ષની પસંદગી છે એ કેટલી રીતે કરશી? બે રીતે. એમાં એક અચલ આધારની રીત અને બીજું આવશે પરંપરિત આધારની રીત. અત્યારે આપણે એના સૂત્ર જોઈએ તો સૂત્ર શું આવશે? અચલ આધારની રીતમાં I બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. ત્યાર પછી પરંપરિત આધારની રીત, એમાં શું આવશે? I બરાબર ચાલુ વર્ષની કિંમતના છેદમાં અગાઉના વર્ષની કિંમત. બરાબર. તો હવે આમાં આપણે એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ કે પહેલા સૌપ્રથમ છે સૂચકાંક છે એ કઈ રીતે માપવાની કેટલી રીતો છે? બે, એક સાપેક્ષ રીત અને એક નિરપેક્ષ રીત. બરાબર. એમાં સાપેક્ષ રીત, સાપેક્ષ છે, સાપેક્ષ ભાવ કોને કહેવાય અને એને કયા એકમ વડે દર્શાવાય એ જોઈ. કોઈ એક વસ્તુના વર્તમાન સમયના ભાવ અને આધાર વર્ષના ભાવનો ગુણોત્તર એ ભાવ સાપેક્ષ કે ગુણોત્તર સાપેક્ષ ફેરફાર કહેવાય છે. અને સંકેતમાં શેના વડે દર્શાવાય? P1 છેદમાં P0. પછી અહીંયા આપણે એની વ્યાખ્યા જોઈ કે એને 4 ભાગમાં ડિવાઈડ કરી અને પછી યાદ રાખવી કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય છે. અહીંયા ચલ રાશિમાં જોયું, આપણે બજારમાં ઘઉં લેવા જઈએ તો આપણે એમ થોડું કહેશે કે 1 ઘઉં મને આપો, 2 ઘઉં આપો. નંગમાં તો કહેવાના નથી, આપણે શું કહેશું? 1 કિલો ઘઉં આપો, 2 કિલો ઘઉં આપો. એ શું થયું? એકમ થયો. બરાબર. એકમ છે એને શું કહેવાશે? ચલ રાશિ. એને સંકેતમાં શેના વડે દર્શાવાય? આ ક્વેશ્ચન MCQમાં હોય કે સૂચકાંકનો સંકેત જણાવો તો આવશે I. સૂચકાંક શોધવાનું સૂત્ર શું આવશે? તો કે સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. ત્યાર પછી આધાર વર્ષ, P1 એટલે ચાલુ વર્ષ, P0 એટલે આધાર વર્ષ. ત્યાર પછી આધાર વર્ષ, આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવાય એ તો આપણે બધાએ જાણી લીધું. જો P1 આપણે યાદ રાખવા માટે શું કરવાનું કે પહેલાં આધાર વર્ષ P0 આવે, બરાબર, અને P1 અને યાદ રાખવા માટે કે જો 2018 અને 19, 2021 લઈએ આપણે, બરાબર. તો હવે પહેલાં કયું આવે? 2018 આવશે કે 2021 આવશે? તો કે 2018. તો જ્યારે કીધું દાખલામાં તમને કીધું જ હશે કે 2018 ને આધાર વર્ષ તરીકે લ્યો, એટલે P0 એટલે પહેલાં કયું વર્ષ આવશે? 2018. એટલે પહેલાં આમાં P1 આવે કે P0 આવે? તો કે P0. એટલે એ P0 એટલે કયું આવે? જે પહેલું વર્ષ હોય એ. અને P1 એટલે કયું આવશે? કે ચાલુ વર્ષ. એટલે P1 પહેલાં P0 આપણે એ તો થઈ ગયું, એટલે આ તો આપણે એમને જ આવડી જશે કે જે પહેલાં આવે P1 પહેલાં આવે, P0 પહેલાં આવે તો આપણે પહેલું વર્ષ આગળનું વર્ષ લેવાનું, અને P1 પછી આવે, 0 કરતાં પછી આવે એકડો, એટલે P1 છે એ પછી લેવાનું, બરાબર. હવે શું આવશે કે આધાર વર્ષ સામાન્ય વર્ષ હોવું જોઈએ. અને આપણે છે આધાર, ઘણી વખત તમને દાખલામાં એવું આપવામાં આવશે કે આધાર વર્ષ કયું લેવું એ તમને કહેવામાં આવશે નહીં, બરાબર. ત્યારે જે આપણે સમમાં સૌથી પહેલાં જે રકમ આપી હોય, ધારો કે દાખલામાં આપણે અહીંયાથી આપ્યું હોય કે 2008, 9, 10, 11, 12 અને 13 સુધીની રકમ આપી હોય અને કીધું હોય આધાર વર્ષ કયું ગણવું, એ કીધું જ નથી આપણે. તો જે પહેલું વર્ષ છે ને એને સૂચકાંક 100 ધારી લેવાનો આપણે.
અને પહેલા વર્ષની આપણે આધાર વર્ષ ગણી અને ગણતરી કરતું જવાનું. જે વર્ષ આપણે આધાર વર્ષ હોય ને એનો હંમેશા સૂચકાંક કેટલો આવશે? 100. MCQમાં પૂછાય ઘણી વખત તમને કે કયા વર્ષનો સૂચકાંક હંમેશા 100 રહે છે, તો શું આવશે? આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો રહેશે? 100. બરાબર. પછી ત્યાર પછી આપણે આ બે સૂત્રો છે એ બધાએ સરસ રીતે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવાના. આપણે કાલથી સમ ચાલુ કરશી ત્યારે હું તમને પૂછીશ પહેલાં, અને પછી જ આપણે સમની શરૂઆત કરશી. તો એટલે પહેલાં સૂત્રમાં શું આવશે કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતમાં શું આવશે? I બરાબર ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત છે ગુણ્યા 100. પરંપરિત આધારની રીતમાં શું આવશે? I બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. મારી જેમ ગુણ્યા 100 કરવાનું તમે ભૂલતા નહીં, નહીંતર દાખલાનો જવાબ આવશે નહીં. બરાબર. તો હવે આપણે કાલથી આગળ ઉદાહરણ નંબર 1 જોશું. તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને કાલે પહેલાં